આહવાના આંગણે આદિવાસી સંસ્કૃતિનો મહાકુંભ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ. ડાંગ ઐતિહાસિક અને ભાતીગળ લોક સંસ્કૃતિને જીવંત રાખતા પરંપરાગત ડાંગ દરબારના આયોજન માટે ડાંગ વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. આગામી 26 ફેબ્રુઆરીથી 3 માર્ચ દરમિયાન યોજાનારા ભવ્ય લોકમેળાની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે જિલ્લા કલેક્ટર સુશ્રી શાલિની દુહાનના અધ્યક્ષ સ્થાને એક મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ હતી. કલેક્ટરશ્રીએ વાસુના, લીંગા અને દહેજના રાજવીઓ સાથે સીધો સંવાદ કરી તેમના સૂચનો મેળવ્યા હતા, જેથી ઉત્સવની ગરિમા જળવાઈ રહે. મેળાની વ્યવસ્થા માટે રચાયેલી વિવિધ સમિતિઓને સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ માટે આદેશ અપાયા છે. આ વર્ષે કાર્યક્રમને વધુ લોકભાગ્ય બનાવવા અને પ્રવાસીઓ માટે સુવિધાઓ વધારવા પર ભાર મૂકવામાં આવે છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.એસ. વસાવા, પ્રયોજના વહીવટદાર શ્રી આનંદ પાટીલ અને નિવાસી અધિક કલેક્ટર શ્રી શિવાજી તબિયાર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. ડાંગ દરબાર એ માત્ર મેળો નથી, પણ ડાંગના 5 રાજ્યોનું સન્માન અને આદિવાસી પરંપરાનું પ્રદર્શન છે. હોળીના તહેવાર પહેલા યોજાતા મેળામાં આદિવાસી નૃત્યો, વાદ્યો અને સંસ્કૃતિના દર્શન કરવા દેશ વિદેશથી પ્રવાસીઓ ઉમટી પડે છે. જો તમે આ દિવસોમાં ડાંગની મુલાકાત લેવાનું વિચારી રહ્યા હો તો પરંપરાગત ડાંગી નૃત્ય જોવાનું ચૂકશો નહીં.